ભેસ્તાન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। સુરત શહેરમાં ગુનાખોરીને નેસ્તનાબૂદ કરવા અને સામાજિક તત્વો પર પકડ મજબૂત કરવા માટે પોલીસ કમિશનરના આદેશ અનુસાર તમામ પોલીસ સ્ટેશનો સતત દોડતા થયા છે, જેના ભાગરૂપે ભેસ્તાન પોલીસ મથકના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં એક વિશાળ પોલીસ કાફલા દ્વારા ભેસ્તાન વિસ્તારના વિવિધ સંવેદનશીલ અને ગીચ મોહલ્લાઓમાં ભવ્ય ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન રસ્તા પર આડેધડ ઉભા રહેતા તત્વો, શંકાસ્પદ વાહન ચાલકો અને ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા રેડા આરોપીઓને ઘરે જઈને પણ પોલીસે કડક તપાસ હાથ ધરી હતી। પોલીસના આ આક્રમક વલણને જોઈને સામાજિક તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ હતી। ભેસ્તાન પોલીસની આ સરાહનીય કામગીરીથી સામાન્ય નાગરિકો અને સ્થાનિક વેપારીઓએ મોડી રાત્રે પણ સુરક્ષિત વાતાવરણનો અહેસાસ કર્યો છે। આજ રોજ સુરત શહેર પોલીસ તરફથી ઝોન 6 વિસ્તારમાં એક મેગા કોમ્બિંગનું ઝોન તરફથી આયોજન કરવામાં આવેલું છે। આનો આશય એ છે કે પ્રજામાં શાંતિ સલામતીની ભાવના સુદૃઢ બને અને જે અસામાજિક તત્વો છે, ગુનેગાર પ્રવૃત્તિ કરનારા જે શખ્સ ઈસમો છે, એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, એમને ગુનો કરતા અટકાવવામાં આવે, એટલા માટે આ કોમ્બિંગનું આયોજન કર્યું છે। આ જે ગોલ્ડન આવાસ વિસ્તાર છે તેના જે નાકા પોઈન્ટ છે તેમની અંદર મેં વાહન ચેકિંગ હાથ ધર્યું છે તથા અંદર અલગ અલગ વિસ્તારમાં જે MCR હોય, HS રહેતા હોય, ટોટલ અહીંયા આગળ 918 રૂમો છે। તો એમાં જે HS કે MCR કે શરીર સંબંધી ગુનો કરવાની ટેવવાળા વ્યક્તિઓ છે એમના ઘરને અમે સર્ચ કરીશું। એમાં કોઈ જે ગેરકાનૂની કોઈ પણ વસ્તુ મળી આવશે તો તેના વિરુદ્ધ કાયદાકીય અમે કાર્યવાહી કરીશું। આ બાબતે અમે આટલી જે 72 ઝોન તરફથી 75 પોલીસ છે તથા એમાં પીઆઈ, એક ડીસીપી, 6 PSI, આમ કરીને આટલી પોલીસ અલગ અલગ ટીમ બનાવી અમે આ કોમ્બિંગ હાથ ધરી રહ્યા છીએ। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।